જામનગરની એક રેસ્ટોરન્ટ બહાર નિવૃત્ત આર્મી મેનને હવામાં ફાયરિંગ કરી ધમાલ મચાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી। રેસ્ટોરન્ટના બિલમાં ભૂલ થતા બબાલ થઈ હતી, જ્યાં નિવૃત્ત આર્મી મેન અને તેના ભાઈએ ધમાલ મચાવતા ભાગદોડ મચવા પામી હતી। આવા દ્રશ્યોમાં જોઈ શકો છો, આ શખ્સ બિંદાસ પિસ્તોલ કાઢી રહ્યો છે અને કાયદાની એસી તેસી કરી રહ્યો છે। આ સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે, જે મામલો પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વિશે વધુ વાતચીત કરવા રવિ બુદ્ધદેવ ફોન લાઈન પર। રવિ, ખાસ વાત કરવામાં આવે તો રેસ્ટોરન્ટ બહાર જે બબાલ થઈ છે, એક શખ્સ પણ પિસ્તોલ કાઢી રહ્યું છે, કોઈ પણ કાયદાની ડર રાખ્યા વગર, શું છે માહિતી? જુની વાત કરવામાં આવે તો જામનગરમાં જાણે આજે 2 થી 3 જેટલા શખ્સો હતા, તેમને જયશ્રી સિનેમા પાસે આવેલું અંબિકા લંચ હોમ છે, લંચ હોમ નામનું રેસ્ટોરન્ટ છે, ત્યાં જાણે કાયદાની વ્યવસ્થાની પરિસ્થિતિ ન હોય તે રીતે આ 2 થી 3 જેટલા આવેલા શખ્સોએ જમવાનું બિલ આપવાની બાબતે આ જે હોટલના સંચાલક છે તેમની સાથે પેલા બબાલ કરી હતી। બબાલ બાદ આ શખ્સો છે તે ત્યાંથી ચાલ્યા ગયા હતા। ચાલ્યા ગયા બાદ આ તમામ શખ્સોએ જયશ્રી સિનેમા છે ત્યાં પહોંચી અને 2 રાઉન્ડ જેટલું હવામાં ફાયરિંગ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે। આ બનાવની જાણ થતા પોલીસ છે તે તાત્કાલિક આ બંને લોકોને ઝડપી અને લઈ ગઈ છે અને તેની પૂછપરછ છે તે ચાલી રહી છે। ઝડપાયેલા શખ્સોમાંનો એક શખ્સ છે તે એક આર્મી મેન હોવાનું પણ સામે આવી રહ્યું છે। બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર રવિ। તો રેસ્ટોરન્ટમાં બિલમાં ભૂલ થતા બબાલ થઈ છે। આર્મી મેને પિસ્તોલ કાઢી અને બબાલ શરૂ કરી દીધી। તે અને તેના ભાઈ બંને રેસ્ટોરન્ટના માલિક અને મેનેજર સાથે બબાલ કરી। આર્મી મેને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું। તો અમદાવાદ